જગત શું કરે વિજયસિંહ એને લેવા દેવા નહીં ભાઈ પણ જો સાચી ભાઈબંધી કરી હશે ભાઈ શું કહું છું ભાઈ તમારા ને મારા નૈવેદ્ય નારાયણ આગો પાછો હૃદયપાર નહીં થયો હોય તારા કલમ હું બને વિજયસિંહ સંગાથી તણધણા એ એક હયું ગટારને મારા આપા તમે ડગલા ભયા એ તમારા હૈયા હતી કરવાની
લાલા સ્વભાવ હવનું હારું બોલું વિજયજી હું કરીને તો વાત કરતો નહીં ભાઈ અને હું ભગવાન છું આવું કહેતો નહીં પણ કદાચ મારો મહાદેવ મને ભૂલો નહીં પડવા દેતો હોય જનક સાહેબ અને હજુ તો વિજયસિંહ 1 મહિનામાં 2 દી બાકી છે શું કહું ભાઈ 7 તારીખે મેં આગમવાણી કરી હતી ભાઈ વિજયસિંહ કે જો જનક સાહેબ ને અહીંયા 4 હાઠાના ઉપર હું વિક્રમસિંહ નો દીકરો વિજયસિંહ વચન આલ્યું તું ભાઈ અને કદાચ દુનિયાના છેડે બારે ગયો આગો હોય અને જો તેની મારી હાજરી ના હોય તો આ ધર્મ ને ધૂણો નકામો પડે મારું બોલેલું કદી ભૂઈ પડ્યું નહીં મારો રામ નહીં પડવા દે ભાઈ વિજયસિંહ શું કહું છું ભાઈ આ જગ્યાના ભૂમિએ પહેલી વાર આવ્યો છું વધુ તો બોલતો નહીં ભાઈ પણ જ્યાદા કદાચ એ ઘુઘરિયાળીને મળીને આવતો હશું ભાઈ એ હરિસંગ બાબુની પુણેની કમાણીને મળીને આવતો હશું વિજયસિંહ વધુ તો કહેતો નહીં ભાઈ વિજયસિંહ પણ એ રણોજાના રામાને મળીને આવતો હોય શું કહું છું ભાઈ અને આ જગ્યામાં ફરતા એક ગોગાને મળીને આવતો હોય બોલું એ ચાલે 80-20 તો નહીં પૂછ લેજો વિજયસિંહ અને આ તો દાણા એટલા નાખ્યા ભાઈ જગત ના નકર અમે તેદી અસાના નકારી અને આજ શું રહેવાના ભાઈ વિજયસિંહ જ્યાં જોયું ત્યાં પેલા કહો ભાઈ કે હરપાલસિંહ હું જબરો નહીં હો ભાઈ પણ ઝાલા જે સોમનાથ નો શિખરે બેઠો તો મારો શિવ જબરો છે હું હારું મજા આનંદ બોલું છું વગાડજે ભાઈ નવે વરામાં ખપી ગયેલો ધરમ શું વધુ તો કેતો નહીં ભાઈ અને મરદ બના ભાઈબંધી કરતો નહીં શું કહો વિજયસિંહ જરા જો કદાચ આ રણોજાના પીરને ભરીને આવતો હોય શું જનક સાહેબ ને કદાચ 6 મહિને ઓળખીએ એટલે કહેવાય નહીં વિજયસિંહ જો હરિસંગ બાપુની કમાણીને મળીને આવતો હોય શું એ મીઠો આવકારો જોઈને આવ્યો છું ભાઈ જરા કહેવાનું ભાડી તો મેં બધું લીધું ભાઈ એ આવકારો મીઠો હતો વિજયસિંહ શું કહો ભાઈ જગત ભેગું કરવા હાટું જગ્યાએ બનાવો નાન્ય ગુમાયું મારા ભણતરમાં ભૂલ નીકળે તો વિજયસિંહ આ ધર્મ ને ધૂણવો નકામો પડી જાય પૂછીને કોઈ દાડો ધંધો કરતો નહીં મારો ભગવાન બોલે એમાં 80-20 કોઈ દાડો હોય નહીં આવકારો આવ્યો છે ભલા માણા હરિસંગ બાપુ જે સિંચાઈ કરીને જ્યાં ભાઈ એમાં મોળો હોકારો જનક સાહેબ બરોબર જો કદાચ આ પોકરણના પીરને આ પોકાર મેલીને જતો હોય ભાઈ અને આજ જો એના લીલા પીળા નેજા આપલા નાટક કહી દો મારું આયા
વિજયસિંહ નામ તો કોઈ દી સાંભળ્યું ન, પણ ભાઈ જે કહેતા હોય હઠુભા કહેતા હોય, હરિસમ કહેતા હોય, પણ મારી નજરમાં તો સંત જ કહેવાય ભાઈ. શું કહું ભાઈ? એ કરીને જે એ જનક સાહેબ મારે ને તમારે જે થવાનું નહીં ભાઈ. શું કહું ભાઈ? જેટલું મેલશો એ ધ્યાન રાખે ને એમને જેટલું વાપર્યું એ મારો ધર્મ જાણે છે. કોઈ દાડો કોઈ ખાધાવાના જીવ નહીં ભાઈ. શું કહું ભાઈ? પણ બરોબર જો કદાચ તાલ મેળવીને આવ્યો હોય ભાઈ વિજયસિંહ, ઘડિયાળ તો કાંડે બાંધતો નહીં જાલા, અને ઘડિયાળના ટકોરે હાલવા વાળું ધર્મ છે. 12 માં કદાચ 5 જ બાકી હોય. મારી વાત કરું, ભલામણ આ ધર્મ ને ધોડીને એવું કામ હોય? જગતના અંધશ્રદ્ધા ફેલાવાનો વૈણા વાળો ભુવા નહીં બન્યા. વિજયસિંહ વધુ તો કહેતો નહીં ભાઈ. કદાચ ત્રણેય પેઢીની ઊંધાઈ વળગી હોય ને ભાઈ, વિક્રમસિંહ નો દીકરો 12 વાગે જો ઘોડે ફલાણ નાખે વ્યક્તિ નાના ખુદાનો જગત શું કરે વિજયસિંહ, એને લેવા દેવા નહીં ભાઈ. પણ જો સાચી ભાઈબંધી કરી હશે ભાઈ, શું કહું છું ભાઈ, તમારા ને મારા નેવેથી નારાયણ આગો પાછો રદીપાર નહીં થયો હોય. તારા કલમ હું બને વિજયસિંહ, આ તો એ વાદીના ખેલ નહીં માંડ્યા ભલા. હાકી મોકલા એવું કોઈ ના કે એટલે કલમ ફેંકવી પડે. દોસ્ત કદાચ 100 ફૂટ આગો બેહ ને ભાઈ, જો એક દાણો ફગવા દો તો આ ધર્મ નું ધૂણું છે. શું કહું ભાઈ? જગત કદાચ રૂપિયા પૈસા જ્યાદા મેળવતું હોય છે ભાઈ વિજયસિંહ, આંખની ઓળખાણ ને ભાઈ. ચારણ ગઢવીને જો માલધારીની દીકરી હાટું કદાચ આ કાયાના કટકા કરી નાખ્યા હોય ભાઈ, અને આ એ પરગડા મજૂરી બેઠો છું ભાઈ, 70 ને વેચી નાખ્યા. જો એક આટો મારો તો કોક ફાટી જાય ભાઈ. આ એ વિક્રમસિંહ નું લોહી છે ભાઈ. વેતરવા મંડુ ના ભાઈ વિજયસિંહ, અહીંયા પાટો બાંધે ને એની 3 પેઢી નો નાશ વાળતો છું ભાઈ. અને વાત કદાચ ખુમારી ને કદાચ છાત્રવટ ની આવત ભલામણા જો પાછા ડગલા કરું તો આ ધર્મ નો ધૂણો. જનક સાહેબ બળેલી તો વાત કરતો નહીં ભાઈ, અને જંગલમાં મંગલ કરીને બતાવ્યું છે ભાઈ. અને હું જગત ને ચેલેન્જ કરું, મારી ભૂમિમાં તાળું નહીં ભાઈ. દોષ આવન કેટલા ફૂટ ઊંધો લટકાડું છું, જો આ સાબિત ના કરતો તો આ ધર્મ નો ધૂણો. અને 50 જણા હાથ ના જોડે ત્યાં લગીને તો હેઠે ના ઉતારું છું ભાઈ. વેપાર માંડવાનો નહીં ભાઈ. દાડો બોલું છું ના બના ધર્મ નો ધોડે બરોબર. જો આવ્યો છું મજા કરાવવા આવ્યો છું, આ સંતનું વાયક માથે મેલ્યું હોય છે ભાઈ. અગાઉ કીધું તું, નકર તેથી ખબર નથી મારે 12 અગાઉ આગું જવાનું. મેં એવું કીધું જેથી 4 હાંઠા રોપે ભાઈ, 12 અગાઉ કદાચ આગો હોય તો 2 દાડાનો ઉજાગરો 1200 કિલોમીટર કાપીને આવ્યો હોય છે. એટલે આ મારું ભણતર છે. જગત તો બની ગયેલું બોલતું હોય છે, વિક્રમસિંહ નો દીકરો છે આંગળી ચીંધે બનાવે. એટલે ખૂબ મજા, સારું બોલું છું ભાઈ જનક સાહેબ.
બરોબર જો આવ્યો છું ભાઈ વિજયજી વાડે વાડે ફરતો ગોગો હોઈ ગયો છું ભાઈ શું કહું છું ભાઈ મારો ધર્મ કોઈ ખોટું ના બોલે ભાઈ અને જગત તો કદાચ પુણે મેળવાના તો દેવના પગમાં કદાચ એની બાજુમાં સ્થાનક મેળવે ભાઈ અને અમે તો મારા મહાદેવના ગળામાં જઈને બેઠા છે મોડી વાત ના હોય એનું આભૂષણ બની ગયા છે એટલે જગતમાં પાછા ના પડાય ભાઈ હારું મજા બોલું છું ઝઘડિયા વગાડજો ભાઈ બાપુ હાથ કે ન જોતો અગિયાર બનાવી દો ભાઈ અને કદાચ જો ત્રણ ધરતી ઉપર હોય ત્રણ બનાવું